નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને હું છું આપની સાથે સિદ્ધાર્થ। ક્યાં મહત્વના સમાચારથી શરૂઆત કરીએ સંધ્યા? હવે કદાચ ગણતરીની મિનિટો બાકી રહી છે અને શરૂઆત થશે 89 બેઠકો પર મતદાનને લઈને। ઘણી જગ્યાએ કતાર પણ સંધ્યા છે, ઉત્સાહ છે। 8 વાગ્યાથી અંદાજિત 3.5 મિનિટનો એ સમય બાકી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાનને લઈને જે માહોલ બન્યો છે સંધ્યા, આજે જે સવાલો પૂછતા હતા કે શું લાગે છે કોણ આવશે એ મતદાન કરવા પણ જશે। બિલકુલ, તો 8 વાગ્યાનો સમય બસ થોડી જ સેકન્ડોની બસ હવે આ ઘડીઓ ગણાઈ રહી છે જ્યારે આ મતદાનની પણ શરૂઆત થવાની છે। આજે આપનો દિવસ છે, જનતાનો દિવસ છે, માટે આ દિવસ અને આ મોકો આપે ચૂકવાનો નથી। ન્યૂઝ 18 ગુજરાતી હું અને સિદ્ધાર્થ પણ એ જ આપને અપીલ કરી રહ્યા છે કે આપ ઘરની બહાર નીકળો। જો આપ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપ મત આપી રહ્યા હોય, આપનું વોટર આઈડી ત્યાંનું હોય તો પ્લીઝ આપ બહાર નીકળો અને આજનો દિવસ આપનો છે, માટે આપે મત કરવા માટે અચૂક જવું જોઈએ। નહીતર 5 વર્ષ માટે આપને કહેવાનો મોકો નહીં મળે કે અમે ચૂકી ગયા આ મોકો, કારણ કે આજનો દિવસ છે ખાસ। સંધ્યા, આમ તો જનતા ખૂબ જ શાણી છે, એઓને ખબર છે કે પોતાનો વોટ રાખવો હશે તો વોટ કરવો પડશે ને એના માટે તેઓ કતારમાં પણ અનેક દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો હાલના જે છે સૌરાષ્ટ્ર કચ્છથી આવી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલા પાસું જે છે સંધ્યા, એ તમામ વિશ્લેષકો કહેતા આવ્યા છે, ખુદ રાજનીતિમાં રહેલા નેતાઓ કહેતા આવ્યા છે કે મહિલાઓ માટે ખૂબ જ મહત્વનું આ ઇલેક્શન છે। તેઓને જે પણ મુદ્દાઓ સાથે લઈને ચાલવા હોય એ મુદ્દાઓ સાથે આજે મતદાન કરવાનું છે। યુવા બ્રિગેડ અંદાજિત 5.5 લાખ એવા વોટર્સ છે કે જે પહેલી વખત વોટ કરી રહ્યા છે સંધ્યા। તમામ લોકો માટે આજે ઉત્સાહનો માહોલ હશે અને કહેવાય છે ને કે એકમાત્ર એવો કદાચ ઉત્સવ છે કે જેમાં ધર્મ અને જ્ઞાતિ નથી જોવાતો। એક એવું માત્ર તહેવાર કે જે આખો દેશ, આખી દેશની જનતા વગર કોઈ નાત જાતના ભેદભાવ વગર ઉજવી શકે છે। અને હવે અંદાજિત સંધ્યા 2 મિનિટ અને 10 સેકન્ડનો સમય બાકી છે મતદાનને લઈને। બિલકુલ, તો 2 મિનિટ જેટલો આ સમય બાકી રહ્યો છે। તો નાણામંત્રી અને વલસાડના પાર્ટીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ મતદાન માટે રવાના થયા છે। મતદાન પહેલા કનુભાઈએ કંકુ તિલક કરી અને પૂજા કરી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જી હા, તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે આપ જોઈ શકો છો, અમે વિન્ડોમાં પણ સતત બતાવી રહ્યા છે। સૌથી પહેલા આ વિન્ડોથી પણ આપને અમે અવગત કરાવીશું। અહીંયા આપને એવા દ્રશ્યો જોવા મળશે જે પડે પડના લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે। જે કોર્નરમાં સિદ્ધાર્થ છે ત્યાં આપ જોઈ શકો છો કનુભાઈ તિલક લગાવી અને ઘરની બહાર નીકળી રહ્યા છે મતદાન માટે। સુરેન્દ્રનગરથી પણ આવી રહ્યા છે દ્રશ્યો, સુરતથી, અમરેલી, બોટાદ, જુનાગઢ, જ્યાં જ્યાં આવી રહ્યા છે, જ્યાંથી અમને લાઈવ દ્રશ્યો મળી રહ્યા છે, સીધા દ્રશ્યો આપને આ વિન્ડોમાં જોવા મળશે। અને સિદ્ધાર્થ, આપના કોર્નરમાં જે દ્રશ્યો કનુભાઈ દેસાઈના, અને સંધ્યા, કનુભાઈ દેસાઈ એ માત્ર ઉમેદવાર હતા ભાજપને કે જે સૌથી પહેલું ફોર્મ ભરવા પણ નીકળ્યા હતા। જેવા નામની જાહેરાતથી તેઓ તૈયાર હતા। નાણામંત્રી તરીકેની તેમની જે ફરજ હતી તે તેઓએ 1 વર્ષમાં બખૂબી નિભાવી। પ્રધાનમંત્રી ખુદ ત્યાં આગળ પહોંચ્યા હતા। શું કહ્યું છે એ પણ દર્શકોને સંભળાવીએ જ્યારે કનુભાઈ સાથે ન્યૂઝ 18 વાતચીત કરી। વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત 3જી વખત ચૂંટણી મેદાનમાં છે। અત્યારે આપણી સાથે કનુભાઈ છે, એમની સાથે વાત કરીશું શું અપેક્ષા છે અને કઈ રીતે આજનો દિવસ રહેશે। સર, કેટલો દિવસ મહત્વનો છે આજનો? આજના દિવસમાં ખાસ કરીને નાગરિકો વધુમાં વધુ મતાધિકારનો ઉપયોગ કરે અને એના લીધે પોતે શું ઈચ્છે છે, કેવો પ્રતિનિધિ ઈચ્છે છે એ એક નક્કી થાય અને વધુમાં વધુ મતદાન એ 2024માં આવનારી ચૂંટણી માટે પણ એક સારો સંકેત મળશે કે 27 વર્ષ પછી પણ જ્યારે ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને શાસનની ધુરા સોંપવાનો નિર્ણય કર્યો છે ત્યારે સમગ્ર ભારત પણ 2024માં વધુ 5 વર્ષ માટે ભારતની ધુરા ભારતીય જનતા પાર્ટીને સોંપશે। સર, 3જી વખત ચૂંટણી મેદાનમાં છો, અગાઉના 2 વખત લીડ વધતી રહી હતી, આ વખતે શું અપેક્ષા છે અને કેવી રહ્યો ચૂંટણી પ્રચાર? 2012 અને 2017 કરતાં 2022માં જે વિકાસના કામો થયા છે અને એના લીધે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને એ ઉત્સાહ મતમાં ચોક્કસ રીતે પરિવર્તિત થશે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે રોડ શો અહીંયા હતો એને જે પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો એ પણ આમાં એક અગત્યનો ભાગ ભજવશે। હતા રાજ્યના નાણામંત્રી અને પાર્ટીના ઉમેદવાર કનુભાઈ દેસાઈ, જેઓ જણાવી રહ્યા છે કે આ સતત 3જી વખત જેઓ ચૂંટણી મેદાનમાં છે અને 3જી વખત જીતનો રેકોર્ડ। તો 5 વર્ષની જે રાહ હતી તેનો અંત આવી ગયો છે। પ્રથમ તબક્કાના 89 બેઠકો માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી મહત્વના સમાચાર, 89 બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે। 5 વર્ષની વિધાનસભાના વોટ માટે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની
બેઠકો માટે જે જનતાએ રાહ જોઈ હતી તેઓ માટે 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વની ને મોટી વાત છે કે સાંજે 5 વાગ્યા સુધી મત કરી શકશો આપ, પરંતુ રાહ જોવાની જરૂર નથી. અત્યારે જઈને પણ મતદાન આપ કરો અને આપની જે ફરજ છે, આપનો જે હક છે તેને નિભાવવો જરૂરી છે. તો આ બિલકુલ 6 અલગ અલગ સિદ્ધાર્થ, દ્રશ્યો કારણ સંધ્યા. કે સવારમાં અત્યારે તો ફૂલ ગુલાબી ઠંડી છે, એટલે વહેલી સવારે ઉઠીને સીધા જ બોટાદથી આપણી સાથે પ્રકાશ જોડાઈ ગયા છે. જી પ્રકાશ, બોટાદમાં મતદાન શરૂ થઈ ગયું, 8 વાગ્યાનો સમય. જે ચોક્કસ સંધ્યા વાત કરવામાં આવે તો 8ના ટકોરોની સાથે જ બોટાદ જિલ્લાની જે 2 બેઠકો છે, બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠક, આ બંને બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે કે આ બોટાદ શહેરના પાળિયાદોડ ઉપર જે કોલેજ આવેલી છે ત્યાંના દ્રશ્યો છે. સવારના આમ ગણીએ તો 7:30થી જ મતદારો છે તે અહીંયા મત કરવા માટે આવી પહોંચ્યા છે. 8નો ટકોરોની સાથે જ અહીંયા મતદારો મતદાન કરવા લાઇનમાં ઊભી રહ્યા છે. બોટાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુછ 5,55,458 જેટલા મતદારો છે. મતદારો લોકશાહીના પર્વની આ ઉજવણી કરવા અહીંયા આવી રહ્યા છે. કંઈક ને કંઈક અનેરો ઉત્સાહ એ લોકોમાં પણ જોવાઈ રહ્યો છે. આપણે મતદારો સાથે પણ વાત કરશું કે તેઓ મતદાન કરવા માટે આવ્યા છે. તમે આજે મતદાન કરવા આવ્યો છો, કેવા મુદ્દા સાથે કેવા ઉમેદવારને પસંદ કરશો? મતદાન માટે શું ધ્યાન રાખશો? મતદાર માટે આજે તો મને બહુ ખુશીનો માહોલ છે કે સવારમાં વહેલા ઉઠીને આજે મતદાન કરવા પહોંચી ગયા છીએ અને રાષ્ટ્રના વિકાસ માટે કે જે ઉન્નતિ માટે જે બને એટલું અમે એવા ઉમેદવારને વધારે પસંદ કરીશું. બિલકુલ, તો મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તો બોટાદની વાત થઈ અને હવે કીર્તેશ પાસે જઈશું. સુરત સૌથી અગત્યનો જો જિલ્લો હોય તો સુરત જિલ્લો છે. કીર્તેશ, કેવો માહોલ અત્યારથી 8 વાગ્યામાં? મતદારોમાં ઉત્સાહ છે કે નહીં? પાછળ લાઈન અત્યારથી જ લાગતા જોઈ શકાય છે. બિલકુલ સંધ્યા, ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર બન્યું છે. દક્ષિણ ગુજરાત છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતમાં 8ના ટકોરે તમામ સેન્ટરો ઉપર લાઈનો લાગવા માંડી છે. સૌથી વધારે મહિલાઓ મતદાન કરવા પહોંચી રહી છે, કારણ કે જે પ્રકારનું લોકશાહીનો પર્વ છે, લોકશાહીના પર્વમાં 8 વાગતાની સાથે જ લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણી બધી મહિલાઓ જ આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કયા પ્રકારે? મેમ આપકા નામ और क्या कहेंगे? सुबह सुबह में पहुंचे. बिल्कुल अन्य महिलाओं से फर्स्ट टाइम वोटर छो बेटा? फर्स्ट टाइम वोटर छो? सेकेंड टाइम है. चुनाव का मत देने आए हो, क्या सोच के आए हो, किस नतीजे को देख के मत दोगे? उनके मैंने एक्चुअली डिटेलिंग देखी कि भाई कौन से किसने ज़्यादा वर्क किया है और फिर उनकी रिसर्च के बाद आई हैव डिसाइडेड कि मैं किसको वोट दूंगी. हमने माता साथे मैम आप क्या कहेंगे? मतदान करने सुबह जल्दी पहुंचे हो? एक बार काम में लग जाते हैं फिर शायद रह जाए, इसीलिए पहले जल्दी आके अपना जो मेन काम है वो पता ले आज का दिन का. इस बार बोले जाता है कि महिला सबसे ज्यादा निकल रही है, क्योंकि जिस तरह की राजनीति हो रही, महिलाओं का मतदान इस बार अहम रहेगा. कम है या ज्यादा है, क्या बोल रहे हैं? महिलाएं ज्यादा निकल के सामने आएगी, क्योंकि इस बार महिला सबसे ज्यादा वोटिंग कर रही है. हाँ, क्योंकि अभी हमको समझ में आ रहा है कि अगर हम नहीं करेंगे तो हम जो चाहते हैं वो लोग नहीं आ रहे हैं, तो हमें अभी इनिशिएटिव लेके आगे बढ़ना ही पड़ेगा. બિલકુલ સંધ્યા, જે પ્રકારે ગુજરાતની રાજનીતિ છે, કહી શકાય કે આ ફેરી મહિલાઓના મત સૌથી વધુ છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સવારે 8ના વાગતાની સાથે જ મતદાન મથકો ઉપર. આ તો સુરતનો સૌથી પોઝ વિસ્તાર છે કે જ્યાં આગળ મતદારો નીકળતા હોય છે, પણ કહી શકાય કે સૌરાષ્ટ્રવાસી પાટીદારોના ઘર છે ત્યાં તો આના કરતાં વધુ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘણા બધા યુવકો છે, આપણે સીધા વાત કરીએ. આપકા નામ ભાઈ સાહેબ? સિદ્ધરાજ. સિદ્ધાર્થ, શું કહેશો? મતદાન કરવા પહોંચ્યા છો? क्या हिसाब? मतदान करने पहुंचे हो, क्या सोच के निकले हो, किस तरह से मतदान करोगे? मतदान तो सोच समझ के ही करेंगे, बट आई जस्ट टेल यू, एक ही बात बोलेंगे कि जो राजा होता है उसके गढ़ में कभी उसके जीतने की क्वेश्चन नहीं होता है. बिल्कुल अन्य मित्र से बात करीશું. શું કહેશો? મતદાન કરવા પહોંચ્યા છો? पहले मतदान फिर जलपान. બિલકુલ મતદાન ફિર જલપાન, એટલે કે સુરતમાં સુરતીઓ સૌથી પહેલા મતદાનમાં આગળ રહે છે. 8 વાગતાની સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા છે. ખાસ કરીને સંધ્યા, દક્ષિણ ગુજરાત, ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર જ્યારે દક્ષિણ ગુજરાત બન્યું છે અને તેમાં પણ સુરત શહેર હોય, અને એ જે જગ્યા છે કે જ્યાં પ્રદેશ પ્રમુખ જે વિસ્તારમાં રહે છે અને જે મથક ઉપર તેઓ મતદાન કરવા જવાના છે, તે મથક પર વહેલી સવારે એટલે કે 8 વાગતાની પહેલા જ લોકોની લાંબી કતારો હતી. આપણી પાસે આવીશું. પરત હાલમાં યુવાઓ પહોંચી રહ્યા છે અને યુવાઓમાંથી એક સ્પષ્ટ સંદેશ જોવા મળી રહ્યો છે કે પહેલા મતદાન કરો, ત્યારબાદ જલપાન. અને હાલના પણ જે દ્રશ્યો છે, પારડી, સુરેન્દ્રનગર, પાલીતાણા, સુરેન્દ્રનગર, ત્યારબાદ જૂનાગઢના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અમરેલી, ત્યાંથી પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે લોકોની કતાર જોવા મળી રહી છે. જૂનાગઢના દ્રશ્યો આપ જુઓ કે લાંબી
કતાર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરની અંદર પણ મતદાર કુટીર જે છે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. વૃદ્ધ લોકો હોય તેઓ પણ મતદાન કરવાનું ચૂકતા નથી. સંધ્યા, અહીંયા એ જ મોટી વાત છે યુવાઓ માટે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં મતદાન કરે છે, સમજ છે અને એ પણ જરૂરી છે. જે સુરતમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જુનાગઢના દ્રશ્યો આપ જુઓ. હરમેશ પણ અમારી સાથે ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે. એની પાછળની આ જે લાઈન જે સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. જુનાગઢની અંદર જે રીતે કીર્તિશ પણ કહી રહ્યા હતા કે પાટીદાર ગઢ, સૌરાષ્ટ્રના લોકો કેટલા ઉત્સાહમાં છે એ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. અને જે રીતે હરમેશ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને જે દ્રશ્યો એની પાછળ લાંબી લાઈનના જોવા મળી રહ્યા છે તેમની પાસે પણ જઈશું, અપડેટ મેળવીશું. તેની સાથે અમરેલી અને ત્યારબાદ પાલીતાણામાં પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પારડીમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. હરમેશ અમારી સાથે જોડાય તે પહેલા એ દ્રશ્યો અમરેલીના પણ બતાવી દઈએ કે જે સૌરાષ્ટ્રની અંદરનો મહત્વનો વિસ્તાર કે જ્યાં આગળ તમામ બેઠકો ઉપર 2017માં કોંગ્રેસે કબજો કર્યો હતો અને હવે ફરી એક વખત મતદારો આવ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે ત્યાંથી એક મતદાનને લઈને સંદેશો આપવાનો કે ખુદની હાથમાં તમામ જે તકલીફો છે, તમામ જે સદુપયોગ છે તે કરવામાં આવી શકે છે. એની સાથે જ સુરેન્દ્રનગરની અંદર પણ એ દ્રશ્યો કે જ્યાં પણ લાંબી લાઈન છે. પાલીતાણા એ વિસ્તાર કે જ્યાં ખુદ પ્રધાનમંત્રીએ ટૂંક સમય પહેલા પણ સભા કરી હતી ને ત્યાંથી પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જુનાગઢથી હરમેશ અમારી સાથે જોડાઈ ગયા છે. હરમેશ, જે રીતની પરિસ્થિતિ છે ને હાલમાં આપની પાછળ જે ભીડ જોવા મળી રહી છે, લાંબી કતાર થઈ ચૂકી છે મતદાન માટે, ઉત્સાહ જે છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હરમેશ, બિલકુલ સિદ્ધાર્થ, 8 વાગ્યાનો સમય હતો અને 8 વાગ્યાના સુમારે તમામ મતદારો છે તે મતદારોમાં ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે. કારણ કે તમામ જે મતદારો છે તેની મોટી સંખ્યા અને મોટી લાઈન છે તે અત્યારે જૂનાગઢ ખાતે જોવા મળી રહ્યા છે. દ્રશ્યો છે તે જૂનાગઢની ગાયત્રી વિદ્યાલયના દ્રશ્યો છે કે જ્યાં આગળ વહેલી સવારથી તમામ મતદારો છે તે મતદાન કરવા માટે થઈને આવી પહોંચ્યા છે. તમામ મતદારોમાં ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે કારણ કે તમામ લોકો જે છે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે. યુવાનો, વૃદ્ધો, તમામ લોકો છે તે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે. તેમની સાથે સીધી વાત કરીશું. મતદારોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે. કેવો વિકાસ આપને જોઈએ છે અને શું ધ્યાનમાં રાખીને આપ વોટ આપશો? ખાસ કરીને તો યુગ પુરુષ જે નરેન્દ્ર મોદી છે અને વિશ્વમાં જેણે નામના કાઢી છે આપણા દેશની, એને સાથ સહકાર મળે અને ગુજરાતમાં પૂર્વ રીતે એની સરકાર બને અને કેન્દ્રમાં પણ મજબૂત સરકાર આગળ આ 2024માં બને એ માટેના અમારા પ્રયત્નો છે. બિલકુલ, અને એક યુવાન છે જે વહેલી સવારથી આવ્યા છે. કેવા પ્રકારના યુવાન છો, વહેલી સવારે મતદાન કરવા આવ્યો છે, કેવા પ્રકારની આપણે રોકવાઈ જઈ રહ્યા છે? રીવાબાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. જી હા, જેઓ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે. રીવાબા મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રીવાબા અને તેઓ બીજેપીના કેન્ડિડેટ છે અને તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને પોતાની પણ એક અલગ આઈડેન્ટિટી છે. મહિલાઓ માટે તેઓ સતત કામ કરતા આવ્યા છે અને મહિલા શક્તિનું એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. સેવાકીય કાર્ય તેઓ કરતા આવ્યા છે અને તેઓ અહીંયા જોવા મળી રહ્યા છે. તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. સવારનો સમય મહિલાઓનો સમય હોય છે એવું કહેવામાં આવે છે. હમણાં જે રીતે મહિલા સાથે પણ વાતચીત થઈ સુરતથી, તેઓનું પણ એ જ કહેવું છે કે સવારમાં અમે પહેલા મતદાન કરવા એટલા માટે આવીએ છીએ કારણ કે પછી અમે ઘરના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે. માટે અત્યારે જે પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને વૃદ્ધો બહાર નીકળ્યા છે, મહિલાઓ બહાર નીકળી છે, યુવાનો બહાર નીકળ્યા છે. એટલે આ વખતનું જે ઇલેક્શન છે, આ વખતનું જે મતદાન થઈ રહ્યું છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છની જે આ બેઠકો છે, 19 જિલ્લામાં જે આ મતદાન થઈ રહ્યું છે, ત્યાં લોકોમાં ઉત્સાહ જરૂર જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ. જે પણ લોકો હજુ પણ ઘરે છે, બહાર નીકળો, મતાધિકારનો ઉપયોગ કરો કારણ કે આજનો દિવસ એ આપનો દિવસ છે. જામનગર ઉત્તર બેઠકના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ અહીંયા રીવાબા પણ અહીંયા ગેસનો બાટલો પોતાના પરિવાર સાથે, તેના ભાઈ હોય, તેમના પત્ની છે, બંને લોકો જોડાયા છે, તેના દીકરી પણ જોડાયા છે. એ તેલનો ડબ્બો લઈને આવ્યા છે અને પરેશ ધાનાણી છે તે પોતે સાયકલ લઈને આવ્યા છે અને તે ગેસનો બાટલો તે પોતાની સાથે રાખ્યો છે. આપનું નામ શું છે અને આપે આજ શા માટે આ તેલનો ડબ્બો લઈને આપને આવવું પડી રહ્યું છે? મારું નામ છે સંસ્કૃતિ ધાનાણી અને આ વખતે મારું પહેલું મતદાન છે. એટલે આ વખતે પપ્પા જોડે પહેલી વાર છે ને મારો મત આપવા આવી છું. અને એઝ એ યુવા તરીકે તમે મતદાન કરવા પહેલી વખત તમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો. તેલનો ડબ્બો સાયકલ સાથે, તમારા ફાધર સાથે આ એક મેસેજ આપવા માંગે છે કે મગફળીની પ્રાઇસ એ ભલે એટલી ઓછી હોય છે પણ તો બી તેલ છે એના ડબ્બાની શું કહેવાય એટલી બધી પ્રાઇસ હોય કે બધા શું કહેવાય બધાને તેલ ઘરે ઘરે મળતું નથી. એટલે આ એ વસ્તુનો શું કહેવાય સિમ્બોલ છે. ચોક્કસ એમના પત્ની પણ જોડાયા છે. આપ આપણો મતાધિકારનો ઉપયોગ કર્યો છો, કઈ રીતે લોકોને પણ મેસેજ આપશો કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે?
અજીતભાઈ આપણે જોયા છે આપ જોઈ શકો તમામ લોકો છે અને આજે હું ફરી પાછા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં શું લખ્યું છે હું આપણે બતાવીશ. જો લખ્યું છે જુઓ ખેડૂતોના હાલ, મગફળી 1000 રૂપિયા, તેલનો ડબ્બો 3300 રૂપિયાનો આ સિમ્બોલિક અહીંયા વિરોધ છે. હું બીજો ઉપયોગ બતાવીશ આપને પરેશ ધાનાણીની પાછળ. 2014માં આ ભાવ 429 રૂપિયા, અત્યારે 1120 રૂપિયા. આ તેમના બ્રધર પણ જોડાયા છે, તેમના સરદ વાત કરશું. એમના જે દીકરી બીજા પણ છે એ પણ આ લઈને આવ્યા છે, તેમના ભાઈ પણ આ લઈને આવ્યા છે. શરદભાઈ, આપનો એક અનોખો વિરોધ આપને આપના જે મોટા ભાઈ છે કરી રહ્યા છો, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, શું કહેવું? આજે આખું ગુજરાત મોંઘવારીથી ત્રાહિમામ છે. સાયકલ પ્રતીક છે મોંઘવારીનું. પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવોથી ગુજરાતના આખા સમુદાયમાં એક ત્રાસદાયક પીડાનો અનુભવ થાય છે. બહેનોને, ગૃહિણીઓને ઘરના ચૂલા સળગાવવા પહેલા 4 વાર વિચારવું પડે એટલા ગેસના સિલિન્ડરોના ભાવ છે. ત્યારે આનું ધ્યાન રાખીને ગુજરાત પરિવર્તન કરશે. ચોક્કસ હું આપણે દ્રશ્ય ફરી બતાવીશ કે કઈ રીતે આ વિરોધ છે. હાલમાં પૂર્ણેશ મોદી પણ મતદાન કરી રહ્યા છે. સંધ્યા જે મંત્રીઓ છે તેઓના ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે અને ખુદ પૂર્ણેશ મોદી કે સુરત પશ્ચિમના ઉમેદવાર કે જેઓએ મતદાન કર્યું છે લોકોને વધુ મત કરવા માટે અપીલ પણ કરતા જોવા મળ્યા છે. સાથે વધુ એક દ્રશ્ય અહીંયાથી રીવાબાના જામનગરના પણ આપને બતાવી રહ્યા છે કે જેઓ પણ મતદાન કરીને બહાર નીકળ્યા છે, મીડિયાને પ્રતિક્રિયા તેઓ પણ આપી શકે છે. પહેલી વખત ઉમેદવારી, જે રીતે સંધ્યા આપે કીધું કે મહિલાનું પ્રતિનિધિત્વ કરવું જરૂરી છે અને ખુદ પ્રધાનમંત્રી પણ એ વાત કરતા આવ્યા છે. સંપૂર્ણ મને મારા પરિવારને વિશ્વાસ છે. અચ્છા, ગોંડલની સીટ હાલ હોટ સીટ તરીકે ચર્ચાઈ રહી છે, કારણ કે ભાજપના જ એક નેતા છે અને આપના જ એક સમયના સાથીદાર, મને એવું છે કે ગીતાબા જાડેજા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. શું એને પડઘા જુઓ છો? કોઈ પણ જાતના પડઘા નથી. કોઈ પણ ભૂતકાળની અંદર કોઈ પણ ભારતી રહ્યા છે વતનો. પરેશભાઈ, એક સિમ્બોલિક વિરોધ આપનો આજે અહીં કરવામાં આવી રહ્યો છે અને આપ મતાધિકારનો ઉપયોગ કરવા હા, હું ખૂબ મારી સાથે જેટલા પણ ઉમેદવાર છે એ બધા ઉમેદવારોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે. અને સાથે સાથે લોકશાહીનું જે આ પર્વ છે એને બહુ સરસ રીતે આપણે ઉજવીએ અને દેશના આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી છે એમના હાથને આપણે મજબૂત કરીએ. પૂર્ણેશ મોદીની પણ પ્રતિક્રિયા આવી રહી છે. સંધ્યા તેઓ પણ કહેવા કંઈક જઈ રહ્યા છે કારણ કે તેઓએ પણ મંત્રી પદ તરીકે શપથ લીધા બાદ આ બદલાવની વાત કરવામાં આવશે. 167 સુરત પશ્ચિમ વિધાનસભામાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. લોકો 7 વાગ્યાથી મતદાન કરવા માટે લાઈનમાં ઊભા છે. આપ જોઈ શકો છો 100-200 લોકો 8 વાગે મતદાન મથક ખુલે પહેલા જ લાઈનમાં લાગી ગયા છે અને ગજબનો ઉત્સાહ. મને વિશ્વાસ છે કે આજે દરેક જણા પોતાનો મતદાનનો અવશ્ય ઉપયોગ કરશે અને ભવ્ય મતદાન કરશે. બિલકુલ, કારણ કે સૌથી પહેલા જો નેતા બહાર નીકળે તો પછી તેમના બીજા જે સમર્થકો છે એ પણ બહાર નીકળતા હોય છે. પરેશ ધાનાણીને સાંભળીએ. ગણેલ યુવાનો જે બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે એને રોજગારના નવા અવસરના દ્વાર ખોલવા માટે છે. ચોક્કસ આ તમામ લોકો પોતપોતાનો જે સિમ્બોલિક વિરોધ છે તે પરેશ ધાનાણી જે પૂર્વ વિપક્ષી નેતા અમરેલીના જે કોંગ્રેસના કેન્ડિડેટ છે તે કરી રહ્યા છે. તેમના આખા પરિવાર સાથે, તેમના જે માતૃશ્રી છે, બીજા અન્ય જે પરિવારજનો છે, તેમના વાઇફ છે, તમામ દીકરી, તમામ લોકો આ વિરોધ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ હાલ તેઓ મતદાન કરવા માટે બુથ સ્થળ ઉપર અહીં પહોંચ્યા છે. જેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ સિટી. અવશ્ય ઉપયોગ કરીને 100% મતદાન કરે. ન્યૂઝ 18 ગુજરાતી પણ એ જ કહી રહ્યું છે કે 100% મતદાન થવું જોઈએ. ગુજરાતની જનતા આમ તો જાગૃત જનતા છે અને માટે સિદ્ધાર્થ, ન્યૂઝ 18 ગુજરાતી હું અને સિદ્ધાર્થ પણ એ જ અપીલ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આજે મતદાન છે. 89 બેઠકો પર 19 જિલ્લામાં મતદાન થવાનું છે. જે રીતે મહિલાઓ બહાર નીકળી છે, આપ જોઈ શકો છો, મહિલાઓ અહીંયા બહાર નીકળી છે, વૃદ્ધો બહાર નીકળ્યા છે. તમે કેમ ઘરે છો? તમે કેમ રજાઈ ઓઢીને હજી પણ સૂતા છો? બહાર નીકળો, ચા પીવો જો હજી પણ ઊંઘ ન ઉડી હોય અને વિચારો કે કોને વોટ આપવો છે અને જઈને વોટ આપીને આવો. આ દ્રશ્યો અમે એટલા માટે જ બતાવી રહ્યા છે કે તમે ઉઠીને બહાર નીકળો.
તો સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પરેશ ધાનાણી તેમની અલગ અંદાજ માટે, અલગ અદા માટે જાણીતા છે અને સાયકલ લઈ, ગેસ સિલિન્ડર લઈ, તેલનો ડબ્બો લઈને તેઓ નીકળ્યા છે અને સિમ્બોલિક આ વિરોધ પણ અહીંયા થઈ રહ્યો છે સિદ્ધાર્થ. અને એની સાથે મહત્વની વાત એ છે સંધ્યા, જે રીતે આપ કહી રહ્યા છો કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. ખુદ પ્રધાનમંત્રી જ્યારે વાતની મુદ્દો મુકતા હોય ત્યારે એ પણ જોવા મળ્યું. નર્મદાથી ન્યૂઝ 18 સમાચાર દીપક પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈએ. દીપક, કઈ રીતે નર્મદાની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ, વાત કરીએ તો જે નાદોદ વિધાનસભા 148 જે છે એ તમને વાત કરવા જઈ રહ્યા છે કે નાદોદ વિધાનસભા છે તમે સવારના 8 વાગ્યા છે ને 8 વાગ્યાથી આ જે સુંદરપરા ગામ છે, સુંદરપરામાં મોટી મતદારોની લાઈનો છે. તમને બતાવવા જઈ રહ્યો છે કે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે સવારથી જ જે લોકોમાં જે અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છવાયો છે, જેને કારણે જે મોટી સંખ્યામાં જે મતદારો છે, ત્યારે આ એક બેઠક એવી છે નાદોદ વિધાનસભાની કે આ વખતે ત્રિપાખ્ય જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેમાં અપક્ષ કોંગ્રેસ અને ભાજપ, અપક્ષમાંથી ભાજપમાંથી જ જે છેડાફાડી અને હર્ષદ વસાવે અપક્ષ ઉમેદવારી કરી છે તે સાથે છે આપણી. અને બીજી બાજુ તમને બીજા દ્રશ્યો બતાવવા જઈશ કે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ એક જ ગામના બે ઉમેદવારો એક સાથે જ્યારે મતદાન કર્યું છે. આપણે પહેલા હર્ષદભાઈ વસાવા પાસે આવીએ. હર્ષદભાઈ, આપણે કેવો ઉત્સાહ અને કઈ રીતે જીતીશું? 148 નાદોદ વિધાનસભાનું આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે અમારું ગામ સુંદરપુરામાં બૂથ પર આજે લોકોની અંદર એક ઉત્સાહ અને ઉમંગની સાથે સવારના સમયમાં મોટી લાઈનો અહીંયા લાગી છે. એ જ બતાવે છે કે મતદાતાઓ ખૂબ ઉત્સાહથી વધુમાં વધુ મતદાન થાય એનો પ્રયત્ન સૌએ કર્યો છે અને તમામ મતદાતાઓ વધુમાં વધુ મતદાન દાખવશે. આજ મતદારોને પણ હવે એક જાગૃતિ આવી છે કે એક સારો કેન્ડિડેટ ચૂંટી લાવવા માટે આ એક એમના માટે એક અવસર આવ્યો છે અને એ તક મતદાર ભાઈઓ અને બહેનો ગુમાવવા માંગતા નથી. બિલકુલ, આપણે સાંભળ્યું તેમ કે ખાસ કરીને જે અપક્ષ ઉમેદવાર છે હર્ષદ વસાવા, ત્યારે અન્ય જે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ આ એક જ ગામના છે. એમની સાથે વાત કરવાની કોશિશ કરી આપણે કે ખાસ જે જોવા જઈએ તો હું તમને જે દ્રશ્ય પણ બતાવીશ કે જે મોટી સંખ્યામાં જે મતદારો છે, મતદારો ઉમટી પડ્યા છે. મહિલાઓની પણ મોટી લાઈનો લાગી છે. કહી શકાય કે જે સુંદરપરા ગામ છે, આ સુંદરપરા ગામમાં જે ઉત્સાહ જોવા રહ્યો છે, ત્યારે આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે હરેશભાઈ વસાવા એ જોડાઈ કે હરેશભાઈ, કેટલા આશાવાદ જીતના? ખૂબ આશાવાદ છું, કેમ કે વર્તમાન સરકાર સામે યુવાનો, ખેડૂતો, તમામ વર્ગ. તો પરેશ ધાનાણી, જી બિલકુલ, પરેશ ધાનાણી વોટિંગ કરવા માટે પહોંચ્યા છે અને તેઓએ જે રીતે સિમ્બોલિક વિરોધ દર્શાવ્યો હતો, જે રીતે સાયકલ ઉપર સવાર થઈને આવ્યા, ગેસ સિલિન્ડર લઈને આવ્યા, તેલનો ડબ્બો લઈને આવ્યા, તો પરેશ ધાનાણી વોટ કરવા માટે તેઓ પહોંચ્યા છે અને સીધા નર્મદાના પણ અમે દ્રશ્યો બતાવ્યા જ્યાં મોટી સંખ્યામાં મોટી લાઈન લાગી છે. જાગૃત લોકો, ગ્રામ્ય વિસ્તારના જે જાગૃત લોકો છે તેઓ સવારમાં પહેલો વોટ આપવા માટે તેઓ પહોંચી રહ્યા છે અને સીધા દ્રશ્યો અમરેલીથી અમે બતાવી રહ્યા છે. પૂર્વ વિરોધ પક્ષના તેઓ નેતા રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ પાટીદાર સમાજ છે તેના પણ આગેવાન કરે. 2017માં જે સૌરાષ્ટ્રમાં સીટો જીતી હતી તે પણ તેની પાછળ પણ કહેવાય છે કે સિંહ ફાળો પરેશ ધાનાણીનો રહ્યો છે. તો નર્મદાના દ્રશ્યો બતાવી રહ્યા છે, પરંતુ આ લાઈન સિદ્ધાર્થ, જે આ લાઈન આપણે બતાવી રહ્યા છે ને નર્મદાની, એ ઘણું બધું કહી જાય છે કે ગ્રામ્ય વિસ્તારનો જે મતદાર છે ને એ જાગૃત મતદાર છે. અને સંધ્યા, મને લાગી રહ્યું છે જે રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતથી મતદાન થઈ રહ્યું છે, પહેલા કલાકની અંદર 25-30% આંકડો આવે તો પણ નવાય નહીં કે 25-30% લોકો મતદાન કરી ચૂક્યા છે. એક સારી વાત છે લોકશાહી માટે. એક મહત્વના સમાચાર, વલસાડમાં મતદાન સમયે ઈવીએમ ખોટકાયું છે, પરંતુ આપે ખોટકાવવાનું નથી. જ્ઞાનધામ સ્કૂલમાં ઈવીએમમાં ક્ષતિઓ હોવાની જાણકારી મળી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા હતા. કનુભાઈ મતદાન કરવાની રાહ જોઈ રહ્યા છે. ખુદ સંધ્યા, આ લોકશાહીનો પર્વ જોઈ લો. મંત્રી છે પણ રાહ જોવી પડશે. ટેકનિકલ ખામી છે, તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. અહીંયા કોઈનું નહીં ચાલે, કારણ કે અહીંયા ટેકનિકલ ખામી છે. ટેકનિકલ ખામીને દૂર કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન આવા ઘણા બધા સમાચાર આવશે. આશા રાખીએ કે વધુ આ રીતે ઈવીએમ ન ખોટવાય, કારણ કે લોકોને રાહ જોવી પડશે અને ઘણી વખતે સમય મર્યાદા પણ ઓછી થઈ જતી હોય છે.
में चुना जाता है। पूरी पार्टी, पूरे कार्यकर्ता भाई बहन उसका सहर्ष स्वीकार करते हैं और जो हमारे वरिष्ठ नेता है, भारतीय जनता पार्टी एक अनुभव के साथ और युवा पीढ़ियों को तैयार करने के माध्यम, ये दोनों एक जो पिलर्स हैं उनको रेडी करने में मानने वाली पार्टी है। तो एक तरफ है तो वो जो जितने भी वरिष्ठ नेता हैं उनका अनुभव और साथ ही साथ युवा पीढ़ी को आगे लेके चलना, ये भारतीय जनता पार्टी की एक अलग अपनी तौर की एक जो मेथड है, जिससे देश के भविष्य के लिए, देश के राजनीतिक भविष्य के लिए भी बहुत ही ज्यादा बेनिफिशियल है। सीटें आप देखती हैं इस बार भारतीय जनता पार्टी जीतेगी? और भी चुनौतियां हैं जो आपके चुनाव में बीच में आ सकती? नहीं, मैंने ये बात का पूरा अभी बोला कि मुझे जामनगर की जनता में पूरा विश्वास है और भारतीय जनता पार्टी के प्रति लोगों का जो एक विश्वास और विकास यात्रा का जो विश्वास रहा है और खास करके केंद्र का जो नेतृत्व है, हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रति लोगों का एक विश्वास है, तो वो इस बार भी टू बी कंटिन्यू होने वाला है। क्योंकि पिछली बार भारतीय जनता पार्टी सैकड़ा नहीं कर पाई थी पूरा, हम 2/3 सीट टारगेट है वो डेफिनेटली अचीव होगा। તો હાલના મોટા સમાચાર, એક તરફ રીવાબાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, બીજી તરફ પરેશ ધાનાણી મતદાન કરીને બહાર આવી રહ્યા છે વિક્ટરી સાઇન સાથે, ને હવે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ 193 નંબરનો એ રૂમ કે જ્યાં આગળ પ્રવેશ માટે ખુદ કનુભાઈ દેસાઈ રાહ જોઈ રહ્યા છે। હાલમાં સુરક્ષાનો બંદોબસ્ત પૂરતો છે, પરંતુ કારણ એ છે કે ઈવીએમ ખોટકાઈ પડ્યું છે। ઈવીએમ જે છે તેમાં કોઈ ટેકનિકલ ક્ષતિ થઈ ગઈ છે ને તેના કારણે તેઓ મતદાન કરવા માટે નથી જઈ શકતા, જેની રાહ જોઈ રહ્યા છે ખુદ મતદાર। હવે આપ જુઓ કે અહીંયા આગળ કનુભાઈ દેસાઈ નાણામંત્રી, પૂર્વ નેતા, પૂર્વ મંત્રી તરીકે નહીં પરંતુ એક મતદાર તરીકે જ્યારે લાઇનમાં હોય તો સંધ્યા આ જે લોકશાહીની ખૂબસૂરતી છે કે જ્યાં આગળ તમામ લોકો એક સાથે, કોઈ પણ ગમે તેટલો પૈસાવાળો હોય, કોઈ પણ ગમે તેટલો ગરીબ હોય, મળશે તમારી પાસે એક જ મત मतदान કરવા માટે, ને તમારો એક મત કેટલા મોટા બદલાવ લાવી શકે છે સંધ્યા। 2017ના એ તમામ પરિણામો અત્યારે મારા મગજ અને આંખોની સામે છે કે જેમાં ખૂબ જ ઓછા માર્જિન 500, 800, 900, 1000, 2000ના માર્જિનથી ઉમેદવારો જે હતા જીત્યા હતા, અને મોટી સંખ્યામાં જે ઉમેદવારો જીત્યા હતા એ સૌરાષ્ટ્રમાંથી હતા કે જેઓ ખૂબ જ ઓછા માર્જિન સાથે હતા। વચ્ચેના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, બીજા જે દ્રશ્યો છે એ નર્મદાના છે, જે રીતે સંધ્યાએ પણ જણાવ્યું કે નર્મદાના એ દ્રશ્યો કે જ્યાં આગળ મોટી કતાર જોવા મળી રહી છે। આદિવાસી બેલ્ટ માનો આપ સંધ્યા, ભલે આ પછાત વિસ્તાર માનો, ગ્રામીણ વિસ્તાર માનો, પરંતુ જાગૃતિ જે છે એ સૌથી ઉપર છે। બિલકુલ જાગૃતિ સૌથી ઉપર છે, અને ભલે એવું માનતા હોય કે ગ્રામીણ લોકોને ખબર નથી પડતી, પરંતુ જ્યારે ગામના ચોરે જઈને બેસો ત્યારે ખબર પડે કે યુવાનો કરતા, શિક્ષિત કરતા ગામના લોકો કેટલા એજ્યુકેટેડ છે, એટલે કે કેટલી ખબર રાખે છે કે દેશમાં શું થઈ રહ્યું છે, દુનિયામાં શું થઈ રહ્યું છે। ને આજે તો મતદાનનો દિવસ છે, ગામના લોકો, એ વૃદ્ધો જ બહાર નીકળી રહ્યા છે, મહિલાઓ બહાર નીકળી છે, ઘરનું કામ કરતા પહેલા તેઓ બહાર નીકળી છે, ને નર્મદાના જ એ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છે। જે રીતે આ દ્રશ્યો સિદ્ધાર્થ, આ દ્રશ્યો સૌથી અગત્યના છે એટલા માટે કે આ લાઈન આપ જોઈ શકો છો, નર્મદા આદિવાસી બેલ્ટ છે અને અહીંયા આટલી મોટી લાઈન, અહીંયા યુવાનો, પુરુષો બહાર નીકળી રહ્યા છે, મહિલાઓ બહાર નીકળી રહી છે, કારણ કે તેમને ખબર છે કે આજનો મોકો જો અમે ચૂકી ગયા તો પછી 5 વર્ષ માટે અમે કંઈ નહીં કહી શકીએ કે અમે અમારો નેતા અમે નથી ચૂંટીને લાવ્યા। જી સંજય, સાથે જૂનાગઢના પણ દ્રશ્યો આપ જુઓ। જૂનાગઢના જે દ્રશ્યો છે અહીંયા આગળ ભીડ જેવો માહોલ થઈ ગયો છે, કારણ કે મોટી સંખ્યાની અંદર લોકો સંધ્યા આવી પહોંચ્યા છે મતદાન કરવા માટે। બીજી તરફ અમરેલી હોય, ભરૂચ હોય, સુરક્ષા બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। રાજકોટની અંદરથી પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ પાર્કિંગ ફૂલ છે, અને તેનો મતલબ સ્પષ્ટ છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા છે। પાર્કિંગ જે કેમ્પસની અંદર હતું એ ફૂલ થઈ ગયું છે, પરંતુ અહીંયા આગળ એ જાગૃતિ માટેનો પ્રયાસ હવે કદાચ કરવાની પણ જરૂર નહીં રહે સંધ્યા। તમારે અને મારે અપીલ કરવાની પણ જરૂર નહીં રહે કે મતદાન કરવા માટે આવો, કારણ કે રાહતના સમાચાર આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યા છે। જ્યાં આગળ નર્મદા, ભરૂચની અંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જૂનાગઢથી દ્રશ્યો સામે છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, સાથે જ અહીંયા આગળ મતદાનને લઈને જે પોલીસ સંજય કહી રહ્યા છે। જી, ભરૂચની સ્ટેશન રોડ પરની મિશ્ર શાળામાં હું દ્રશ્ય આપને બતાવીશ કે સવારથી જ જ્યારે મતદાન પ્રક્રિયાની જે શરૂઆત થઈ છે 8 વાગ્યાથી, અને શરૂઆતથી જ મતદારોમાં જે છે મતદાનને લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાંબી કતાર જે છે આ મિશ્ર શાળામાં જે છે જોવા મળી રહી છે, અને આપ જોઈ શકો છો કે મતદારો જે છે તે મતદાન મથક પર પહોંચી ચૂક્યા છે, અને 1 બાય 1 જે છે કે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા પોલિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે હું દ્રશ્ય આપને એ પણ બતાવીશ કે આપ જે આ જોઈ શકો છો કે જે મતદાર જે છે તે પોતે
મતદાન મથકમાં તેઓ પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વ્યવસ્થા જે છે તે ચૂંટણી અને પોલિંગ સાથે જે સંકળાયેલા સ્ટાફ જે છે તે કરી રહ્યા છે અને આ મતદાર જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ જે પોતાના આજે અહીંયા જે એક મતકુટીર જે તે બનાવવામાં આવી છે ત્યાં એ મતકુટીરમાં જઈ અને તેઓ મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને જે આ ભરૂચ બેઠકની જો વાત કરીએ તો ભરૂચ બેઠક પર જે છે 2,93,000 મતદારો જે છે તે પોતાના મતાધિકાર બિલકુલ તો આ વાત થઈ ભરૂચની, પરંતુ સુરેન્દ્રનગરમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણીશું। મતદાર પોતાનો મત આપવા માટે આવે તો बेस पे लोग वोटिंग ज़्यादा करते हैं, तो क्यों आपको लोग इस बार देखो कास्ट बेस यहाँ नॉर्मली दोनों जगह एक ही कम्युनिटी के कैंडिडेट से, इससे कोई फ़र्क नहीं पड़ता। लेकिन सवाल ये है कि जनता का प्यार किसको मिलता है, वही चुने जाते हैं। कास्ट कम्युनिटी तो डिवाइड करने वाले हम सब लोग हैं, जनता नहीं। जनता तो अपनी जो सेवा करते हैं उनको ही वोट देते हैं। और पोरबंदर की जनता તો આ વાત પોરબંદરની અર્જુન મોઢવાડિયા મેયર વર્સિસ મેયરની આ લડાઈ છે બાબુ બોખીરિયા સામે, તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને સુરતથી દ્રશ્ય સામે આવી રહ્યા છે। કનુભાઈના અમે દ્રશ્યો પણ આપને બતાવ્યા છે। આ સાથે સુરેન્દ્રનગરથી કદાચ જો રિપોર્ટર આપણી સાથે હોય તો સીધા જ અક્ષય પાસે આપણે જઈએ। જી સુરેન્દ્રનગર મહત્વનો આ જિલ્લો છે, કયા પ્રકારનું મતદાન જોવા મળી રહ્યું છે? પાછળ અત્યારે લાઈન નથી દેખાઈ રહી। જી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવી રહ્યું છે અને વહેલી સવારથી જે છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુવાનો અને વૃદ્ધો બંને જે છે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે મોટા પ્રમાણમાં। જે આપ જોઈ શકો છો ટીવી પરના દ્રશ્યોમાં કે લોકો જે છે એ મતદાન મથકની બહાર લાઈનો જોવા મળી છે, લોકો મતદાન કરી અને બહાર આવી રહ્યા છે। અને જે સુરેન્દ્રનગર વઢવાણ સહિતના જે તમામ વિસ્તારો છે, શહેરી વિસ્તારો, તેમાં વહેલી સવારથી જ છે લોકો જે લોકશાહીનું આ પર્વ છે તેનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને હોંશે હોંશે જે છે એ મતદાન કરી અને મતદાન મથકની બહાર આવી રહ્યા છે। બિલકુલ તો મતદાન મથકની બહાર આવી રહ્યા છે। સુરતથી પણ સાંભળીએ કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે। बिल्कुल विकास ही होना चाहिए। यंगस्टर है, आप क्या कहेंगे? वोट डालें। मेरा नाम हेमंत अग्रवाल है। वोट डाल के बहुत खुशी हुई और सबसे यही रिक्वेस्ट है कि अपना वोट मिस मत करिए और देश के विकास के लिए सहयोग करिए। जिस तरह से युवा बाहर आ रहे हैं, अब किस तरह से वोट किया है, क्या देख के किया है, कौन से कैंडिडेट की? પરેશ દાણી હાલમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યાં જઈએ। जो गवर्नमेंट जो काम कर મસ્ત થઈ ગયું ને, આ થઈ ગયું ને, બધાને આવી ગયું। પરેશભાઈ મતાધિકારનો ઉપયોગ કર્યો છો, પૂર્વ વિપક્ષ નેતા પણ રહ્યા છો, એક ઉમેદવાર તરીકે શું ઓલ ઓવર તમને લાગી રહ્યું છે તમારા વિસ્તારને લઈને? સંવિધાનના પગથિયે 27 વર્ષના સતત અને સળંગ શાસનથી શાસકોનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે। અહંકારથી લોકોના અધિકારને કચડવામાં આવે છે, અહંકારથી લોકોના અવાજને રૂંધવામાં આવે છે। અહંકારી શાસકોથી સંવિધાન ખુદ ખતરામાં છે અને શાસનની વિફળતાના કારણે આજ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, નફાખોરી, કાળાબજારી સહિત વિવિધ સમસ્યાઓથી આખું ગુજરાત પરેશાન છે। ત્યારે આજ લોકશાહીનું પર્વ પહેલી તારીખ તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંધ્યા, એક રાહતના સમાચાર છે। મોટા ભાગના વિસ્તારોની અંદર મતદાન મોટા પ્રમાણમાં થાય છે અને કદાચ મોટી સંખ્યાની અંદરના આંકડા પણ જોવા મળે 1 કલાકની અંદર। જ્યારે 9 વાગે આંકડો અપડેટ થશે સંધ્યા કે મતદારો કેટલા ટકા પહોંચ્યા છે તો એ પણ ખુશી સાથે લઈને આવશે। હાલમાં નર્મદાની અંદરથી દ્રશ્યો કે જ્યાં આગળ કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરવા પહોંચ્યા છે, નર્મદાના એ દ્રશ્યો સાથે નર્મદાની અંદર એક કતારના દ્રશ્યો પણ આપ જો મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં પહોંચ્યા। અહંકારને હરાવવા માટેનો મત છે મારો મત। એ ગુજરાતના ગરીબ, ગામડા, દલિત, પછાત, આદિવાસી, મજૂર, દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત। એ બાબા સાહેબે ઘડેલા સંવિધાનની સુરક્ષા માટે છે મારો મત। એ લોકશાહીને બચાવવા માટે છે। ચાલો લોકશાહીનું પર્વ ઉજવીએ। જીતની આશા છે અને હાલમાં જૂનાગઢથી પણ પ્રતિક્રિયા આવી રહી છે સંધ્યા। જૂનાગઢમાં શું કહી રહ્યા છો ઉમેદવાર સાંભળીએ। અને ઉત્સાહ રાષ્ટ્રના નિર્માણનો, રાજ્યના નિર્માણનો અને જૂનાગઢ વિધાનસભાના નિર્માણનો ઉત્સાહ જોવા મળ્યો છે।
વિકાસની રાજનીતિને મત થશે. મેં પણ મારો મત આપ્યો છે, આપ પણ આપનો મત રાષ્ટ્રના નિર્માણ માટે આપો એવી વિનંતી છે. बिल्कुल राजकोट की क्या स्थिति लग रही है आपको? इस बार अवश्य चारों चार सीट भारतीय जनता पार्टी जीत पाएगी, क्योंकि भारतीय जनता पार्टी के प्रत्याशी इस वक्त हमारे साथ विजय अच्छी तरह से उन्होंने प्रचार प्रसिद्धि की है. जानेंगे कि क्या लग रहा है राजकोट की स्थिति. सर, आपसे जानना चाहूंगा कि क्या राजकोट की स्थिति लग रही है अभी आपको? राजकोट की चारों चार सीटें भारतीय जनता पार्टी भारी बहुमत से विजयी प्राप्त करेगी. सबसे मुख्य बात यह है कि सर तो विजयનો વિશ્વાસ અહીંયા બીજેપીનો. જી હા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમણે કહ્યું છે કે રાજકોટની તમામ સીટો બીજેપી જીતવાની છે. તો તમામ જગ્યાએ અત્યારે લાઈન જોવા મળી રહી છે. તમામ જે ઉમેદવારો છે તેમનું પણ ટેન્શન વધી રહ્યું છે કે કેટલા સમર્થકો, કેટલા લોકો આવશે. તો નવસારીમાં પણ મતદાન કરવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. સુરત, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી તમામ જગ્યા પરથી તમામ જે 19 જિલ્લા છે, 19 જિલ્લામાં આજે મતદાન થઈ રહ્યું છે અને 19 જિલ્લાથી સીધા જ દ્રશ્યો અમે આપને. તો દાદીએ મતદાન કર્યું છે. તો સૌથી પહેલા અમે બતાવી રહ્યા છે દાદીમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે. પરિવારજનો સાથે તેઓ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે વૃદ્ધ દાદીમાં આપને પ્રેરણા આપી રહ્યા છે કે જો હું આવી શકતી હોય, ભલે હું અશક્ત છું, ચાલી નથી શકતી, જો હું मतदान કરવા માટે આવી શકતી હોય તો તમે તો નવજુવાનિયા છો, બહાર નીકળો, મતદાન કરો અને તમને જે પણ ઉમેદવાર પસંદ હોય, જે પાર્ટી પસંદ હોય એને ચૂંટીને લાવો. અને સંધ્યા, સૌથી મોટી વાત છે કે અહીંયા આગળ એક વિકલ્પ હતો કે જે વૃદ્ધો છે તેઓને ઘરે મતદાન કરવા માટેની વ્યવસ્થા છે, પરંતુ તેઓએ મેસેજ આપી રહ્યા છે કે મતદાન કરીશું, ગુપ્ત મતદાન થશે, પરંતુ મતદાન બૂથ પર જઈને કરીશું. તો યુવાઓ માટે પણ એ મહત્વની વાત છે કે મતદાન કરવું કેટલું જરૂરી છે. કદાચ આ દાદીમાં જે મોરબીથી આપણને જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર, એ 10-15 વખત મતદાન કદાચ કરી ચૂક્યા છે. લોકસભા, વિધાનસભાની જો વાત કરવામાં આવે, તેઓ કદાચ પ્રતિક્રિયા પણ આપશે, તેમની પાસે પણ જઈશું, તેઓ શું કહી રહ્યા છે. પરંતુ મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું મહત્વનું છે. પરેશ ધાનાણી હાલમાં પરિવાર સાથે પરત જઈ રહ્યા છે, સાયકલ પર આવ્યા હતા, અનોખી રીતે મતદાન કર્યું છે અને તેઓ પણ હવે મતદાન કરીને પરત જઈ રહ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે, મહિલાઓના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે મંત્રીઓ છે, નેતાઓ છે, નવસારીથી આપ જોઈ રહ્યા છો કે જેઓએ મતદાન કર્યું છે. બીજી તરફ જૂનાગઢના પણ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, મહિલાઓની મોટી લાઈન કતાર જોવા મળી રહી છે. અને આ દાદીમાની વાત કરી છે, નર્મદા, ભરૂચથી પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીના ઉમેદવાર, ખુદ અમરેલીના ઉમેદવાર આશીર્વાદ લેવા. સંધ્યા, અહીંયા પરીક્ષા છે એ લોકોની કે જે આપણે સામાન્ય રીતે પરીક્ષા હોય, વિદ્યાર્થીઓ તો ભગવાન પાસે જતા હોય છે, એમ સમજી લો કે આ ઉમેદવારોની પરીક્ષાને તેઓ પણ હવે આશીર્વાદ લેવા પહોંચ્યા છે. સંધ્યા, બિલકુલ એટલા માટે જ ઘરે ઘરે જઈએ અને ઉમેદવારોએ હાથ જોડીને કીધું છે કે બાપલા 1 તારીખે આવજો અને મતદાન કરજો અને મને મત આપજો. તમામ ઉમેદવારોએ હાથ જોડ્યા છે. 5 વર્ષ માટે ઘણી જગ્યાએથી આપણી પાસે પણ એવી સ્ટોરીઝ આવી હતી કે ઘણી જગ્યાએ તેમના જે નેતા જે ચૂંટાઈને આવે છે પછી દેખાતા નથી, જે પણ વોટ લેવા આવે છે દેખાતા નથી. પરંતુ આ છેલ્લા દિવસોમાં, છેલ્લો 1 મહિનો આ તમામ લોકો એવા ઉમેદવારોને જોયા છે કે જે ઘરે આવ્યા છે, 2 હાથ જોડ્યા છે અને કહ્યું છે કે તમારા જે પણ પ્રશ્નો છે એ હલ કરી દઈશ. ખબર નથી કેટલા થયા છે અને કેટલા થવાના છે. તો વિજય રૂપાણીના પત્ની અંજલિબેન અત્યારે કઈ કહી રહ્યા છે? सशक्तिकरण हो ऐसा हमारे प्रधानमंत्री नरेंद्र भाई ने प्रयास किए हैं, इसलिए भारतीय जनता पार्टी के साथ ही महिलाएं रही है. मैम, क्या अपील करेंगे महिलाओं को वोटिंग के लिए? बहुत भारी मात्रा में मतदान करना चाहिए और मतदान जितना ऊंचा हो सके वो करके हम राजकोट की चारों सीट जिताएंगे. यही महिलाओं के लिए संदेश है. તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે પત્ની છે તેઓએ કહ્યું છે કે મહિલાઓનું મતદાન કેટલું મહત્વનું રહે છે. અને એ સંધ્યા, જે રીતે વાત આપ કહી રહ્યા છીએ, જે નીચે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ ટક્કર કરીને બેન્ડ જોઈ રહ્યા છો, એ ટક્કર એના માટે છે કારણ કે આપ જો મતદાન કરવા જઈ રહ્યા છો, આપની બેઠક ઉપર શું પરિસ્થિતિ સંધ્યા, ત્યાં કોણ કોણ ઉમેદવારો છે મહત્વનું છે. અને કદાચ એવું થતું હોય, યુવાઓ કદાચ જાણકાર ના હોય તો તેઓ માટેની આ સુવિધા છે. એક નાનકડા વિરામ માટે સંધ્યા રોકાઈ રહ્યા છે અને વિરામ બાદ વધુ અપડેટ સાથે લઈને આવીશું, કારણ કે 30 મિનિટ મતદાનને થઈ ચૂકી છે. વધુ શું અપડેટ છે વિરામ બાદ? તૈયાર
અધિકારીઓને આખરી ઓપ જિલ્લાના તમામ મતદાન મથકો પર ઈવીએમનું વિતરણ વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારી સતર્ક પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મોરબીમાં મતદાન મથકો પર પહોંચાડી રહ્યા છે ઈવીએમ કુલ 299 મતદાન મથકોમાં પોલિંગ સ્ટાફની સગવડતા અંગે પણ રખાશે ધ્યાન મોરબીમાં મતદાન જાગૃતિ અભિયાન માટે અનોખો પ્રયોગ એક વેપારીએ બિલમાં 100% મતદાન માટેનો લગાવે છે સિક્કો ગ્રાહકોને અચૂક મતદાન કરવા કરે છે અપીલ મોરબીમાં મતદાનને લઈને પોલીસ એલર્ટ મોડમાં જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે પોલીસે ચૂંટણી પૂર્વે જ ફ્લેગ માર્ચ યોજી વિધાનસભા બેઠકો પર સીઆઈએસએફની ટુકડી ઉતારી એસપી રાહુલ ત્રિપાઠીએ લોકોને ભય અને પ્રલોભન વગર ચૂંટણીના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કહ્યું ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તેની તકેદારી રખાશે મોરબીમાં મતદાન સમયે 45 પીઆઈ પીએસઆઈ 1055 પોલીસ જવાન 1100 જેટલા હોમગાર્ડ્સ કરાયા તૈનાત પેરામિલિટરી ફોર્સની 17 કંપની ફ્લાઇંગ સ્ક્વોડનો પણ ચાંપતો બંદોબસ્ત ચૂંટણી પૂર્વે મોરબી જિલ્લા પોલીસે 6500થી પણ વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા પાસા તડીપાર સહિતના સેશન મુજબ લેવાયા પગલાં પોલીસે 10 જેટલા ગેરકાયદેસર હથિયારો પકડ્યા મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ હવન કરાયું કોંગ્રેસ ઉમેદવાર જયંતિલાલ પટેલે કર્યું આયોજન મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય પર હવન પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે કરાયું હવન હવનમાં કોંગ્રેસ અગ્રણી અને સામાજિક અગ્રણી પણ હાજર રહ્યા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યા છે જૂનાગઢના સાધુ સંતોએ મતદાન માટે કરી અપીલ ભવનાથ મહાદેવ મંદિરના મહંત અને અખાડા પરિષદના સંરક્ષક શ્રી હરિગીરીજી મહારાજે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી ગીર સોમનાથમાં આવતીકાલે 4 વિધાનસભા માટે મતદાન પ્રક્રિયા યોજાશે જેને લઈને જિલ્લાભરમાં ઈવીએમની ફાળવણી 1077 મતદાન મથકો પરથી મતદાન થશે 9734 દિવ્યાંગ મતદારો માટે અલાયદી વ્યવસ્થા કરાઈ તો આવતીકાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે 4800 જવાનો ખડે પગે પોરબંદર છાયાપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી જિલ્લા ચૂંટણી અધિકારીને બેઠક અંગે જાણ હોવાનો આક્ષેપ સફાઈ કર્મચારીઓની મીટિંગ બોલાવી ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી આપી ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ મીટિંગ બોલાવી હોવાનો આરોપ ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન 89 બેઠકો પર મતદાન છે લોકશાહીના પર્વની ઉજવણીમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર લાગેલી જોવા મળી રહી છે અને જે સતત અમે આપને બતાવી રહ્યા છે મતદારોની આ કતાર લાગેલી છે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સવારથી જ 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે પરંતુ 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભેલા છે મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકશાહીનો આ પર્વ અને પર્વની ઉજવણી કરવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે ફરજમાં પણ આવે છે નર્મદામાં તો કડકડતી ઠંડીમાં મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે આદિવાસી આ બેલ્ટ અને ત્યાં આદિવાસી જે જનતા છે તે જાગૃત જનતા છે પડે પડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપને આપી રહ્યું છે કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી અને સાચી ખબર સચોટ ખબર આપને જોવા મળશે न्यूज 18 गुजराती पर पार्टी के मतदाता वही इलेक्शन लड़ रहे हैं उनका जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब के प्रति विश्वास है उनके पास जो अपेक्षा है ये पूर्ण करने की क्षमता जो मोदी साहब के पास है ऐसा जो उनको विश्वास है जो भरोसा है और हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का मतदाता भाई बहनों के साथ जो संपर्क है कोरोना काल हो या कोई भी आफत का समय हो भारतीय जनता पार्टी के कार्यकर्ता सभी लोगों के साथ मिलते हैं उनके साथ खड़े होते हैं और हमारे भारतीय जनता पार्टी के सभी जो आगेवान अमित भाई शाह साहब हैं या बाकी लोग हैं जिस तरह से मेहनत करते हैं प्लानिंग करते हैं लोगों के लिए उनकी सेवा के लिए योजनाएं बनाकर जमीन पर उतारते हैं उसकी वजह से इस इलेक्शन में भारतीय जनता पार्टी ज्वलंत विजय प्राप्त करेगी और रिकॉर्ड बनाएगी एक नहीं 3 रिकॉर्ड बनाएगी सबसे ज़्यादा सीटें
सबसे ज़्यादा लीड और सबसे ज़्यादा वोट शेयर। सर, आप सुपर सीएम कहे जाते हैं और ये आरोप आम आदमी पार्टी लगा रही है। आप कहते हैं कि आम आदमी पार्टी ગુજરાતમાં આજે મતદાન માટે તમે પરંપરા મુજબ પરિવાર આખી સોસાયટી માટે જઈ રહ્યા છો, લોકોને શું અપીલ? આજે ગુજરાતના વિધાનસભાના 2022ના ઇલેક્શનના પહેલા સ્પેનનું મતદાન છે। દર વર્ષે દર ઇલેક્શનના સમયે મતદાનના દિવસે અમારા ઘર પરિવારના લોકો અને સૌ સોસાયટીના લોકો અમે સાથે મળીને મતદાન કરવા જતા હોઈએ છીએ। આજે પણ અમારા સોસાયટીના સૌ આગેવાન ભાઈ બહેનો અહીં ઉપસ્થિત છે, અમારા સિનિયર સિટીઝનો પણ છે। અમે એક સાથે મતદાન કરવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો જે વિશ્વાસ છે, એમના પ્રતિ જે શ્રદ્ધા છે, એ પણ મતમાં પરિવર્તિત થશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકો સાથેનો જે સંપર્ક રાખ્યો છે, કોરોના જેવા સમયમાં હશે કે અન્ય કોઈ પણ સમયે જે એમની સાથે જોડાયેલા રહ્યા છે, એ પણ મતમાં પરિવર્તિત થવા માટે ખૂબ મોટી એક મહત્ત્વની ઘટનામાંથી બનશે। આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ઘણા સમયથી ગુજરાતમાં છે, એમનું પણ પ્લાનિંગ આની અંદર ખૂબ મહત્વનો રોલ કરશે। પ્રથમ ચરણમાં કયા મુદ્દા અગત્યના રહ્યા અને ભાજપ કયા મુદ્દા લઈને લોકો સુધી પહોંચે? આખા ઇલેક્શનમાં બધા જ મુદ્દાઓ હશે। પહેલું એવું ચરણ હોય તો બીજું ચરણ હોય, પરંતુ ગુજરાતના વિકાસની વાત સૌથી મહત્વની છે। ગુજરાતની અને દેશની સુરક્ષા કોણ કરી શકે, એ જ્યારે લોકોના મનમાં પ્રશ્ન હોય છે, ત્યારે એમની સામે ફક્ત એક જ જવાબ હોય છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી આ જ ગુજરાતને અને ભાજપને, ગુજરાતને અને દેશને સુરક્ષિત રાખી શકે એમ છે। ભાજપના કાર્યપ્રણાલીને કારણે, એમની યોજનાઓને કારણે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકારને કારણે જે યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપ અપાયું છે, જે યોજનાઓ થકી લોકોને લાભ અપાયો છે, જે યોજનાઓ જમીન પર ઉતારવામાં આવી છે, એના જે લાભાર્થીઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે અભિભૂત છે। તો વધુ એક મહત્વના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। સાધુ સંતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે મતદાન કરવા માટે અને તેઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે જ્યાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે મયુર પણ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી। મયુર, ટૂંક સમયની અંદર ખુદ જીતુ વાઘાણી મતદાન કરવા માટે જઈ શકે છે, બહાર પણ મોટી ભીડ જોવા મળી રહી છે। શું અપડેટ? ભાવનગરનો ઉત્સાહ શું છે? મતદારોનો મિજાજ શું કહી રહ્યો છે ભાવનગરમાં? જી બિલકુલ, સિદ્ધાર્થ લોકશાહીનો પર્વ છે ને આ પર્વની જે ઉજવણી છે તે હરેક મતદારો કરતા હોય છે। જીતુભાઈ વાઘાણી છે, તેમના નિવાસસ્થાનની બહાર તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, મોટી સંખ્યાની અંદર હવે ધીમે ધીમે તેમના સોસાયટીના જે મેમ્બરો છે તે આવી રહેલા છે। એક સાથે જીતુભાઈ વાઘાણી સાથે તેઓ અહીંથી ચાલી અને મતદાન મથક સુધી પહોંચશે અને ત્યાં તેઓ મતદાન કરશે। આ તમામ જે લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। લોકશાહીનો આ પર્વ કઈ રીતે ઉજવણી કરો છો? એક રાષ્ટ્રને મજબૂત કરવા માટેનું આ પર્વ છે। જો રાષ્ટ્ર હશે તો રાજ્ય હશે, રાજ્ય હશે તો જિલ્લો હશે, જિલ્લો હશે તો ગામ હશે, ને ગામ હશે તો આપણે હઈશું। એટલા માટે રાષ્ટ્રવાદને માટે આ વોટિંગ અને લોકશાહીનું પર્વ અમે પર્વ તરીકે, એક ઉત્સવ તરીકે સમજી અને અમે વોટિંગ કરવા જઈશું। સોસાયટીના લોકો કઈ રીતે વોટ કરવા જઈ રહેલા છે? બધા બ્લેક ટી શર્ટની અંદર આવેલા છો? અમે ઇસ્કોન સોસાયટીનું આખું વોકર્સ ગ્રુપ છે અને બધા જ લોકો અમારા ડ્રેસિંગ સાથે વોકિંગ કરીને આજે અમારું વોકર્સ ગ્રુપ નહીં પણ વોટર્સ ગ્રુપ તરીકે અમે આજે બધા જ એક સાથે જીતુભાઈની સાથે અમે મતદાન કરવા માટે દરેક લોકો જવાના પણ છીએ। ઘરના તો સભ્યો બિલકુલ, પણ એક ગ્રુપ બનાવીને બહાર નીકળો અને મતદાન કરો। જી બિલકુલ મયુર, આ દ્રશ્ય ફરી આપની પાસે આવીશું, પરંતુ જામનગરમાં કેવો ઉત્સાહ છે? આપની સાથે કિંજલ જોડાઈ ગયા છે। જી કિંજલ। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। જામનગરમાં સવારે 8 વાગ્યાથી જ મતદાન મથકો પર લાઈનો જોવા મળી છે। જે પ્રકારે હું દ્રશ્યો દેખાડવા માંગીશ, જામનગરની અંદર અત્યારે લોકશાહીના પર્વને ઉજવવા માટે લોકો છે તે મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર જોવા મળી રહ્યા છે। યુવા મતદાન ખાસ કરીને છે તે બનાવવામાં છે। બીજી તરફ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં છે। મતદાન મથકની બહાર જે લોકો છે તે લોકો પોતાનું સેલ્ફી લઈ રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકશાહીનું પર્વ ઉજવી અને જે પ્રકારે લોકો છે તે લોકો સાથે સીધી વાત કરીશું। શું કહેશો આપ? સેલ્ફી પણ લઈ રહ્યા છો, મતદાન પણ કર્યું છે? મતદાન કરવું જ જોઈએ, બધાનો ફરજ છે અને માણસનો અધિકાર પણ છે। 100% મતદાન કરવું જ જોઈએ। શું કહેશો?
તો વિજય રૂપાણી પહોંચી ગયા છે મતદાન કરવા માટે। આ પહેલા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આજનો દિવસ કેટલો ખાસ છે તો તેમણે કહ્યું કે આજનો દિવસ ખાસ છે અને રાજકોટની તમામ બેઠકો જે છે એ તમામ બેઠકો અમે જીતવાના છે, એટલે કે બીજેપી જીતવાનું છે તેવો તેમને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। પરિવાર સાથે, પત્ની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના પત્ની પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તેમણે પણ કહ્યું કે મહિલાઓએ પણ બહાર આવવું જોઈએ, મહિલાઓએ પણ તેમની શક્તિ વોટ આપીને બતાવવી જોઈએ, કારણ કે આજનો દિવસ છે ખાસ, એ મતદારો માટે ખાસ છે, ઉમેદવારો માટે પણ ખાસ છે, કારણ કે કેટલાક જે ઉમેદવારો છે ઢોલ નગારા સાથે પણ બહાર નીકળી રહ્યા છે અને મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે, કારણ કે શરૂઆતના સીધા જે 2-3 કલાક હોય છે સૌથી અગત્યના હોય છે અને આ 2-3 કલાકમાં વધુ મતદાન થતું આપણે જોવા મળ્યું છે। શરૂઆતના અને છેલ્લા જે કલાકો હોય છે બપોરે થોડુંક શાંત થઈ જતું હોય છે, કારણ કે લોકો થોડા આરામના મૂડમાં હોય છે, પરંતુ સવારનો સમય સ્ફૂર્તિનો સમય હોય છે। વોક કરવા નીકળ્યા હોય, તમે વોકિંગ માટે નીકળ્યા હોય, રનિંગ માટે નીકળ્યા હોય, દૂધની થેલી લેવા માટે નીકળ્યા હોય તો પણ પહેલા મતદાન કરીને આવો ને પછી બીજા કામ કરો। જી, હાલમાં જે દ્રશ્યો જે સ્પષ્ટ કરી રહ્યા છે જામનગર ઉત્તરથી પણ રીવાબા ટૂંક સમય પહેલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો છે। આ તરફ રાજકોટની અંદરથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના પત્ની અંજલિ રૂપાણી સાથે પહોંચ્યા છે મતદાન કરવા માટે। તમામ નાગરિકોએ મત આપવો જોઈએ। બેન જે છે કે તેઓ પણ મતદાન કરીને આવી રહ્યા છે। શું કહેશો, મતદાન કરીને આવ્યા છો, શું કહેશો? શું કહું, બસ ખુશી થાય છે, મેં જેમને વોટ આપ્યો છે તેમના માટે। મતદાન લોકોએ કરવું જોઈએ, લોકોએ બહાર આવવું જોઈએ મતદાન કરવા માટે। મત આપવો એ આપણો અધિકાર છે। ચોક્કસ, વળી મત અધિકાર જ છે આપણો, આપણે આપવો જ જોઈએ કોઈ બી હિસાબે, તો સાચા માણસને આપણે લાવી શકીએ। બિલકુલ, તો જે છે જે મતદારો જે છે તે મતદાન કરીને આવી રહ્યા છે અને ખાસ કરીને જે છે બીજા એક દ્રશ્યો જામનગરથી પણ જોવા મળી રહ્યા છે સંધ્યા અહીંયા આગળ, કે જ્યાં આગળ કિંજલ છે, કિંજલની પાછળ પણ ખૂબ જ મોટી લાઈન પણ જોવા મળી રહી છે। કિંજલ, જે રીતની મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રની અંદર મતદાન કરવા માટે ખાસ કરીને જામનગર માટે આવ્યા છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, શું મિજાજ, શું મૂડ, કેવી ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે પ્રકારે સિદ્ધાર્થ વાત કરવામાં આવે જામનગરમાં સવારથી જ મતદારોનો કાફલો છે, મતદારોનો પ્રવાહ છે તે મતદાન મથકો પર જોવા મળી રહ્યો છે। હું સીધા જ દ્રશ્યો દેખાડી રહ્યો છું। જામનગરમાં જે યુવા મતદાન મથક બનાવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લોકો છે તે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે વિધાનસભા 2022ની ચૂંટણી છે, ચૂંટણીમાં જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। શું કહેશો, અત્યારે મતદાન મથકે આપ લાઈનમાં ઉભા છો, સવારથી જ કેવી અહીંયા ભીડ જોવા મળી રહી છે? ભીડ બહુ સારી છે અને મતદાન અવશ્ય કરો બધાય। કારણ કે લોકશાહીનું પર્વ 5 વર્ષે આવ્યું છે, વિધાનસભામાં ધારાસભ્યને ચૂંટીને મોકલવાના છે, કેવી રીતના મતદાન કરવું જોઈએ, અન્ય લોકોને શું અપીલ, કારણ કે આપ પણ મતદાન કરવા સવારથી ઉભા છો? આપણે 100% વોટિંગ કરવું જોઈએ। આપણે એવરી યર પ્રોબ્લેમ કહેતા હોઈએ પણ સોલ્યુશન આપણા જ હાથમાં છે, તો સોલ્યુશન ઉપર ફોકસ કરીએ અને આજે મતદાન કરીએ। એટલે જે પ્રકારે અહીં સિદ્ધાર્થ જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં જ ઉભા છે, કેટલાક વડીલો પણ છે, કેટલાક અન્ય લોકો પણ છે। શું કહેશો સાહેબ, આજે મતદાન માટે આપ આવી પહોંચ્યા છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે જામનગરમાં? લોકો ખુશ છે કે મને અવસર મળ્યો છે કે સરકારને એ કામ કરે છે એ બરાબર છે કે નહીં એને બતાવી દેવું। એટલે હિસાબ કરવાનો અવસર છે તે આવી ગયો છે અને આ હિસાબ કરવાનું લોકો ચૂકતા નથી। આજે જ્યારે લોકશાહીનું પર્વ ઉજવા જઈ રહ્યું છે અને જ્યારે લોકશાહીનું પર્વ ઉજવણીની શરૂઆત પણ થઈ ચૂકી છે, મતદાનનો જે અવસર છે તે અવસર આવી ચૂક્યો છે, ત્યારે લોકો પણ આ અવસરને હોશભેર વધાવી રહ્યા છે। સવારથી જ જામનગરની અંદર વાત કરવામાં આવે તો 45 જેટલા જે ઉમેદવાર છે, 5 બેઠક ઉપર આ ઉમેદવારોના ભાવિ છે તે ભાવિ નક્કી થવા જઈ રહ્યા છે। ખાસ કરીને જામનગર જિલ્લાના યુવા મતદારો હોય કે વૃદ્ધ જે મતદારો હોય, આ તમામ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જામનગરની અંદર કતારો છે તે લાગી છે। સિદ્ધાર્થ, બિલકુલ, તો જામનગરમાં કતારો લાગી છે, પરંતુ કિંજલ, ગયા વખતનું મતદાન 2017નું અને અત્યારનો સમય જો કમ્પેરિઝન કરો તો કેવું લાગી રહ્યું છે? ગઈ વખતે પણ આવો જ ઉત્સાહ હતો? ખાસ કરીને મતદાન માટે લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે। જે પ્રકારે સવારના વહેલી સવારના જ મતદાન માટેના કતારો છે તે જોવા મળી રહી છે। એટલે ભાવનગરમાં ઢોલ ડબુકી રહ્યા છે। સીઆર પાટીલ કઈ કહી રહ્યા છે? आपको लगता है आम आदमी पार्टी हैज रिप्लेस्ड द कांग्रेस पार्टी एज द प्रिंसिपल ऑपोजिशन? 8 तारीख को जवाब दे दूंगा। 8 तारीख को जवाब। अच्छा, आखिरी सवाल, भारतीय जनता पार्टी ने अपने इंटरनल सर्वे तो कर ही लिए होंगे, असेसमेंट तो कर ही लिया होगा,
क्या लग रहा है इस वक्त कैसी स्थिति है, क्या कुछ प्रेडिक्शन करना चाहेंगे? क्योंकि अरविंद केजरीवाल ने तो लिखित भविष्यवाणी कर दी है। सर, आखिरी सवाल है, अरविंद केजरीवाल ने तो लिखित भविष्यवाणी कर दी है, आप क्या कहना चाहेंगे? सीआर पाटिल का क्या प्रेडिक्शन है, आपकी क्या भविष्यवाणी है? हम रिकॉर्ड करेंगे। क्या रिकॉर्ड का कुछ नंबर है क्या आपका? कुछ नंबर है पाटिल जी, कुछ नंबर है? हद होती है ना। તો જવાબ મળશે 8 તારીખે। સિદ્ધાર્થ, સીઆર પાટીલ કહી રહ્યા છે કે જવાબ 8 તારીખે મળશે, પરંતુ ભાવનગરમાં ઢોલ ઢબુકી રહ્યા છે। હવે આ ઢોલ મતદાન કરવા જઈ રહ્યા છે એના ઢબુકી રહ્યા છે કે અત્યારથી જ જીતનો વિશ્વાસ છે એના ઢબુકી રહ્યા છે, એ જોવાનું રહેશે। પરંતુ સીઆર પાટીલે અહીંયા કહી દીધું છે 8 તારીખે મારી પાસે આવજો, તમામ જવાબ તમને મળી જશે, કારણ કે આ તમામ જવાબ આજે જનતા આપી રહી છે, વોટ કરીને જનતા આપી રહી છે આ જવાબ કે તેઓ કેવા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે। અને અહીંયા આપ દ્રશ્યો અલગ અલગ અમે બતાવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, મહિલાઓ, વૃદ્ધો, તમામ લોકો આજે બહાર નીકળી રહ્યા છે। 19 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે, 89 બેઠક, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આ મતદાન થઈ રહ્યું છે। આપ પણ બહાર નીકળો, મતદાન કરો, કારણ કે બીજેપી કહી રહી છે કે વિકાસને લોકો વોટ આપી રહ્યા છે, જ્યારે કે કોંગ્રેસ કહી રહી છે કે જનતા ત્રસ્ત છે તેને વોટ આપી રહી છે। આમ આદમી પાર્ટી નવી છે અને હવે તેઓ પણ આ મેદાનમાં ઝૂકી ગયા છે। જોવાનું રહેશે કે આ મત કોની તરફ જઈ રહ્યા છે। અને એની સાથે 6 અલગ અલગ દ્રશ્યો સતત અવિરત ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવતા રહીશું ને આ એલઈડી સ્ક્રીન ઉપર પણ હું, સંધ્યા અથવા મારા સહયોગી જોડાશે તે પણ આ દ્રશ્યો અહીંયા આગળ અવિરત આપને બતાવતા રહેશે, કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।